શર્ટ માટેના કાપડનો ભાવ ₹50 પ્રતિ મીટર તથા પાટલુનના કાપડનો ભાવ ₹90 પ્રતિ મીટર છે. શર્ટના પ્રત્યેક 3 મીટર કાપડ માટે તે પાટલુનના 2 મીટર કાપડ ખરીદે છે. તે આ કાપડ અનુક્રમે 12% અને 10% નફા સાથે વેચે છે. તેને કુલ ₹36,600 મળે છે. તો તેણે પાટલુન માટે કેટલું કાપડ ખરીદ્યું હશે? તો એક શર્ટ માટે કેટલું કાપડ ખરીદે છે? 3 મીટર અને એક પાટલુન માટે 2 મીટર કાપડ ખરીદે છે. તો આપણે શર્ટનું કાપડ 3x મીટર અને પાટલુનનું કાપડ 2x મીટર ધારી લઈએ. ધારો કે શર્ટ માટે 3x મીટર અને પાટલુન માટે 2x મીટર કાપડ ખરીદે છે. કાપડનો ભાવ આપ્યો છે. શર્ટ માટેના કાપડનો ભાવ ₹50 પ્રતિ મીટર. શર્ટ માટેના કાપડનો ભાવ એક મીટરનો ભાવ છે ₹50 અને શર્ટ માટેનું કુલ કાપડ છે 3x મીટર. તો શર્ટ માટેના કાપડનો ભાવ 3x × 50 બરાબર 150x. હવે પાટલુનનું કાપડનો ભાવ છે ₹90. તો પાટલુન માટેના કાપડનો ભાવ પાટલુન માટેનું કુલ કેટલા મીટર? 2x મીટર કાપડ ખરીદે છે અને એનો ભાવ છે ₹90. તો 90 × 2x બરાબર 180x. હવે તે આ કાપડને અનુક્રમે 12% અને 10% નફા સાથે વેચે છે. તો શર્ટ માટેનું કાપડ 10% નફા સાથે 12% નફા સાથે વેચે છે. માટે વેચાણ કિંમત બરાબર તો 12% નફો થાય છે. તો નફો 12/100 શર્ટ માટેનું કાપડ છે 150 × 150 નફો વત્તા મૂળ કિંમત છેદ ઉડાડીએ 5 × 2 5 × 3 150 પ્લસ 18 168. તો વેચાણ કિંમત શર્ટના કાપડની થશે 168x. હવે પેન્ટ માટેનું કાપડ કેટલા ટકા નફા સાથે વેચે છે? 10% નફા સાથે. તો પેન્ટની વેચાણ કિંમત બરાબર 10% નફા સાથે એટલે 10/100 ગુણ્યા એની કિંમત હતી 180x. નફો વત્તા વેચાણ કિંમત કેટલી છે? 180x. 18x પ્લસ 180x 198x. તો શર્ટ અને પેન્ટ બંનેની કુલ વેચાણ કિંમત કેટલી થશે? કુલ વેચાણ કિંમત બરાબર 168x પ્લસ 198x બરાબર બંનેનો સરવાળો કરીએ 366x. પણ એની કુલ વેચાણ કિંમત આપેલી છે ₹36,600. તો એના બરાબર ₹36,600 લખી શકાય. તો x ની કિંમત શોધવી છે. તો 366 ને 36,600 ના છેદમાં લઈ જઈએ. બંને 366 વડે ભાગીએ તો x બરાબર 36,600 છેદમાં 366. છેદ ઉડાડીએ તો x બરાબર 100. તો શોધવાનું છે કે તો તેણે પાટલુન માટે કેટલું કાપડ ખરીદ્યું હશે? તો પાટલુન માટેનું કાપડ આપણે શું ધારેલું? 2x મીટર. તો પાટલુન માટે ખરીદેલું કાપડ
બરાબર 2x 2x ની કિંમત છે 100 2 ગુણ્યા 100 200 મીટર માટે અસરે પાટલું માટે 200 મીટર કાપડ ખરીદ્યું હશે. દાખલા નંબર 8 હરણના એક ઝુંડમાંથી અડધા હરણ ખેતરમાં ચરી રહ્યા છે. બાકી બચેલા હરણના 3/4 ભાગના હરણ ઉછળકૂદ કરી રહ્યા છે અને બાકીના 9 હરણ તળાવમાંથી પાણી પી રહ્યા છે. તો ઝુંડમાં રહેલ હરણની સંખ્યા શોધો. હરણની સંખ્યા શોધવાની છે. તો ધારો કે હરણની સંખ્યા કુલ સંખ્યા x આપણે ધારી લઈએ. ધારો કે હરણની કુલ સંખ્યા x છે. તો એક ઝુંડમાંથી અડધા હરણ ખેતરમાં ચરી રહ્યા છે. તો કુલ હરણ x છે એના અડધા એટલે x/2 અડધા હરણ એટલે કે x/2 ખેતરમાં ચરી રહ્યા છે. બાકી બચેલા હરણના તો કુલ x છે એમાંથી x/2 ખેતરમાં ચરી રહ્યા છે. તો બાકી કેટલા બચશે? બીજા x/2 માટે બાકી રહેલા હરણ x/2 બાકી વધેલા હરણના 3/4 ભાગના હરણ એટલે બાકી વધેલા કેટલા છે? x/2 એના 3/4 ભાગના હરણ ઉછળકૂદ કરી રહેલા છે. ઉછળકૂદ કરતા હરણની સંખ્યા બાકી રહેલા હરણ તો બાકી કેટલા હતા? x/2 એના 3/4 ભાગના હરણ ઉછળકૂદ કરી રહેલા છે. માટે ઉછળકૂદ કરતા હરણની સંખ્યા કેટલી થશે? 3/4 ગુણ્યા x/2 ગુણાકાર કરીએ 3 ગુણ્યા x 3x છેદમાં 4 ગુણ્યા 2 8 અને બાકીના 9 હરણ તળાવમાં પાણી પી રહ્યા છે. તો ઝુંડમાં રહેલ હરણની કુલ સંખ્યા શોધો. કુલ સંખ્યા x છે તો x બરાબર એમાંથી અડધા હરણ ખેતરમાં ચરી રહ્યા છે એટલે x/2 બાકી રહેલા x/2 માંથી 3/4 ભાગના એટલે કે 3x છેદમાં 8 એટલા હરણ ઉછળકૂદ કરી રહ્યા છે અને 9 હરણ તળાવમાં પાણી પી રહ્યા છે. બધાનો સરવાળો કરીએ તો કુલ હરણ x મળે. માટે x બરાબર 3x છેદમાં 8 x ના છેદમાં 2 બંનેનો લસા લઈએ તો લસા આવશે 8. તો 8 છે x/2 ના છેદમાં 2 છે તો x ને કેટલા વડે ગુણીએ? 4x 3x છેદમાં 8 9 માટે x બરાબર 3x 4x 7x છેદમાં 8 9 7x છેદમાં 8 એને ડાબી બાજુ લઈ જઈએ તો કેવા થશે? માઈનસ. તો x 7x છેદમાં 8 બરાબર 9. દસા 8 x ગુણ્યા 8 8x 7x છેદમાં 8 બરાબર 9. 8x 7x એટલે x ના છેદમાં 8 બરાબર 9. x ની કિંમત શોધવી છે તો સમીકરણની બંને બાજુને 8 વડે ગુણીએ. સમીકરણની બંને બાજુ 8 વડે ગુણતા તો x ના છેદમાં 8 એને ગુણ્યા 8 બરાબર 9 ગુણ્યા 8. અંશ અને છેદમાંથી 8 8 કેન્સલ. x બરાબર 9 ગુણ્યા 8 72. તો x શું છે? હરણની કુલ સંખ્યા. માટે ઝુંડમાં રહેલ હરણની કુલ સંખ્યા કેટલી થશે? 72. માટે ઝુંડમાં રહેલ હરણની કુલ સંખ્યા 72.
તો બંનેનો લસા શું થશે 6 વડે માટે 6 વડે બંને બાજુ સમીકરણને ગુણીએ બંને બાજુ સમીકરણને ગુણતા તો 6x + 1 ના છેદમાં 3 એને 6 વડે ગુણો સમીકરણની ડાબી બાજુ બે પદ છે 6x + 1 ના છેદમાં 3 + 1 તો બંને પદને 6 વડે ગુણવાના 1 ને 6 વડે ગુણો x - 3 છેદમાં 6 તો બધા પદને 6 વડે ગુણ્યા હવે 6 ના અંશમાં 6 છે અને છેદમાં 3 છે છેદ ઉડાડીએ તો 2 ગુણ્યા 6x + 1 6 ગુણ્યા 1 6 x - 3 2 ને ગુણી નાખો અંદર 2 ગુણ્યા 6x 12x પ્લસ 2 ગુણ્યા 1 2 પ્લસ 6 બરાબર x - 3 ચલ x ને ડાબી બાજુ લઈએ તો ચલ x પ્લસ છે ડાબી બાજુ આવશે તો કેવા થશે માઈનસ માટે 12x 6 ને 2 8 ડાબી બાજુ આવશે તો -x બરાબર -3 12x - x એટલે 11x પ્લસ 8 ને ડાબી જમણી બાજુ લઈ જાવ તો -8 -3 -8 11x બરાબર -3 -8 એટલે -11 હવે x ની કિંમત શોધવા માટે સમીકરણની બંને બાજુને 11 વડે ભાગીએ બંને બાજુ 11 વડે ભાગતા તો 11x ભાગ્યા 11 એટલે x બરાબર -11 ના છેદમાં 11 -11 ના છેદમાં 11 છેદ ઉડાડી તો આન્સર શું આવશે -1 હવે ચકાસણી કરવા માટે ડાબી બાજુ અને જમણી બાજુ બંનેમાં x ની કિંમત -1 મૂકીએ તો પહેલા ડાબી બાજુ છે 6x + 1 છેદમાં 3 + 1 x ની કિંમત -1 તો 6 * -1 + 1 છેદમાં 3 + 1 6 ગુણ્યા -1 -6 + 1 છેદમાં 3 + 1 -6 + 1 -5 છેદમાં 3 + 1 લસા 3 તો -5 + 3 ગુણ્યા 1 3 છેદમાં 3 -5 + 3 -2 છેદમાં 3 આ થયું ડાબી બાજુનું ચકાસણી હવે જમણી બાજુ જમણી બાજુ છે x - 3 ના છેદમાં 6 x - 3 છેદમાં 6 તો x ની કિંમત શું મળે છે ઉકેલમાં -1 -1 -3 છેદમાં 6 -1 -3 એટલે -4 છેદમાં 6 2 ગુણ્યા 2 4 2 ગુણ્યા 3 6 એટલે જવાબ આવશે જમણી બાજુનો -2 ના છેદમાં 3 તો ડાબી બાજુ અને જમણી બાજુ x ની કિંમત મૂકતા બંને કિંમત સરખી આવે છે માટે ડાબી બાજુ બરાબર જમણી બાજુ ઉદાહરણ નંબર 17 ઉકેલ શોધો 5x - 2 કૌંસમાં 2x - 7 બરાબર 2 કૌંસમાં 3x - 1 + 7 ના છેદમાં 2 તો સૌથી પહેલા આ જે 2 છે એને કૌંસની બંને સંખ્યા સાથે ગુણી દઈએ 5x - 2 ગુણ્યા 2x 4x માઈનસ પ્લસ 2 ગુણ્યા 7 14 બરાબર હવે આ બેને પણ અંદર ગુણીએ તો 2 ગુણ્યા 3x 6x માઈનસ 2 ગુણ્યા 1 2 પ્લસ 7 ના છેદમાં 2 5x - 4x x પ્લસ 14 બરાબર 6x -2 પ્લસ 7/2 -14 છે એને જમણી બાજુ લઈ જઈએ અને 6x ને ડાબી બાજુ લઈએ 6x ડાબી બાજુ આવશે તો કેવું થશે -6x પ્લસ 14 -2 પ્લસ 7/2 બંનેનો લસા લઈએ 2
-2 ગુણ્યા 2 -4 + 7 છેદમાં 2 x - 6x - 5x + 14 -5x + 14 બરાબર -4 + 7 એટલે 3 છેદમાં 2. હવે +14 ને જમણી બાજુ લઈ જઈએ તો કેવા થશે -14 માટે -5x = 3/2 -14 પ્લસ આ 14 ગુણ્યા 2 28 છેદમાં 2 -5x = 3 - 28 / 2 3 - 28 એટલે -25 છેદમાં 2. x ની કિંમત શોધવી છે તો સમીકરણની બંને બાજુને -5 વડે ભાગીએ. બંને બાજુ -5 વડે ભાગતા તો -5x ભાગ્યા -5 બરાબર -25 ના છેદમાં 2 એને -5 વડે ભાગીએ તો -5 -5 કેન્સલ તો x બરાબર 25 એટલે 5 ગુણ્યા 5 25 એટલે 1 1 5 કેન્સલ -5 છે એટલે આ માઈનસ નિશાની પણ કેન્સલ થશે એટલે જવાબ રહેશે 5 ના છેદમાં 2. માટે આપેલ સમીકરણનો ઉકેલ x બરાબર 5 ના છેદમાં 2. હવે ચકાસણી માટે ડાબી બાજુ અને જમણી બાજુ x ની કિંમત 5/2 મૂકીએ તો ડાબી બાજુ છે 5x - 2 * 2x - 7 2 ગુણ્યા 2x 4x - +14 તો 5x - 4x એટલે x + 14 x ની કિંમત 5/2 + 14 પ્લસ આ 14 ગુણ્યા 2 28 5 + 28 છેદમાં 2 28 + 5 33 છેદમાં 2. હવે જમણી બાજુ x ની કિંમત મૂકીએ જમણી બાજુ છે 2 કૌંસમાં 3x - 1 પ્લસ 7 ના છેદમાં 2. x ની કિંમત 5 ના છેદમાં 2 -1 પ્લસ 7 ના છેદમાં 2 3 ગુણ્યા 5 15 ના છેદમાં 2 -1 પ્લસ 7 ના છેદમાં 2 પ્લસ 15 છેદમાં 2 છે તો લસા શું આવશે 2 15 - 2 છેદમાં 2 પ્લસ 7 ના છેદમાં 2 અંશ અને છેદમાંથી 2 કટ 15 - 2 13 પ્લસ 7 ના છેદમાં 2 ફરી લસા 2 લઈએ 13 ગુણ્યા 2 26 પ્લસ 7 છેદમાં 2 26 પ્લસ 7 33 છેદમાં 2. તો ડાબી બાજુ અને જમણી બાજુ બંનેની કિંમત સરખી આવે છે માટે ડાબા બરાબર